आज तो ઉસકાવી નાખ્યું ઘરનું ખેતર ને કાઢી નાખ્યા ટેફા. કહાની કઈક એવી છે. ગુડ મોર્નિંગ અને જય માતાજી બધાને. તો ભાઈ સુખનો સૂરજ આપણો મસ્ત મજાનો ઉગી ગયો, ધોઈ નાખ્યો આજ તો ટ્રેક્ટર ને. કેમ કે મિત્રો લગભગ એક વર્ષ દિવસથી ધોયું જ. અને મિત્રો આપણે ઇન્સ્ટા આઈડી છે જરાક ફોલો કરી નાખો. ફોલો જેવું મેં ટ્રેક્ટર ધોવાનું ચાલુ કર્યું એવું તો વિજયભાઈ ચાલુ કર્યું. કે મેં તો 2 વર્ષથી નથી ધોયું. એને તો રાખ્યો સ્પેશિયલ કારીગર. કેમ બાકી લાગે ને સર્વિસ સ્ટેશન નો ઓનર. અને મિત્રો આપણે ટ્રેક્ટર ને નવરાવી ધોરણ કરી નાખ્યું એકદમ કમ્પ્લીટ. તો હાલો ભાઈ ને ધંધે લગાડ. એટલે મેં લઈ લીધું હાથમાં હથિયાર ને પછી હું નીકળી. ફાઇનલી મિત્રો પૂગી ગયો વાડી. અને મિત્રો હવે આ ખેતર ની અંદર ઉસકાવી નાખવાના છે ઢેફા. તો હાલો કરી દઉં ચાલુ. હવે આને ભારે શોખ હોય, ટ્રેક્ટર માંથી ઉતરવાનું થતું જ નથી. હાઈટકા ભલે ખોખરા થઈ જાય. ફાઇનલી મિત્રો આખું ખેતર ઉસકાવી નાખ્યું, કાઢી નાખ્યા મોટા મોટા ઢેફા. અને ભાઈ થોડીક જ વારમાં બની ગયા આ બધું મસ્ત મજાની ચા. મેં કીધું કામ થઈ ગયું. ચા પીને ફરી વાર હું નીકળી ગયો ને આવ્યું રસ્તામાં હનુમાનજી મહારાજ નું મંદિર. તો હાલો હવે દર્શન કરી લીધું. અને ભાઈ અહીંયા તો મસ્ત મજાનો લીમડાનો સાયો હતો, પણ મારે તો જવું છે અત્યારે ઘરે. કેમ કે ટાઈમ થઈ ગયો છે બપોર. ફાઇનલી આવી ગયો ઘરે. મિત્રો નાઈ ધોઈને થઈ ગયો છે એકદમ કમ્પ્લીટ. કેમ કે તડકો બહુ લાગ્યો. અને હું તમને મળવાની પછીના બીજા મિની વ્લોગમાં બધાને જય માતાજી અને બાય બાય.